છે અને તું આજે લગનના ન્યૂઝ આપે છે મને. અફસોસ સિર્ફ એટલું જ છે કે તારા ઉપર મેં 28,929 રૂપિયા આજે ખર્ચ કર્યા ને એ મને પાછા નહીં મળે. સો ઇટ્સ ટાઈમ ટુ મૂવ ઓન બેબી. ડોન્ટ કોલ મી બેક અગેન. Excuse me, sir. Cigarette is not allowed. Cigarette is not allowed. Cigarette should be banned in entire India, not only in this restaurant. અને તને ખબર છે આપણે દેશની આબાદી 135 કરોડ છે. એમાં સિર્ફ 20% લોકો અગર સિગરેટ પીવાનું છોડી દે તો જીડીપીમાં કેટલું ઇફેક્ટ આવે અને સરકારને કેટલું લોસ જાય. અને આજે સિગરેટ છે ને સ્ટ્રેસ બસ્ટર. નેવર ટીચ અ ટીચર. કેવું લાગ્યું મૂવી? મજા આવી? એકદમ મસ્ત જોરદાર મૂવી છે. Nice performance. Boksu, nice performance. કેવું લાગ્યું મૂવી? કેવું લાગ્યું? બહુ સરસ. જોરદાર. કેવું લાગ્યું બેન મૂવી? full entertainment, full. Selena, तुम्हारी Selena. મને જસ્મીતનું બહુ ટેન્શન થાય છે. આ વખતે ફેલ થયો ને તો તે મને છોડી જ દેશે. बेवफा निकली हाय तू. એ બેવફા નહીં, સમજ્યો? અરે મસ્તી કરું છું મારો ભાઈ. જો આ બંજર રેગિસ્તાનમાં ગુલાબનું ફૂલ. જે આ લોકસભાનું જે મૂવી જોયું નપાસ, મને મૂવી બહુ સારું અને સરસ લાગ્યું. અને આજના જે વાતાવરણ અને સમયને અનુલક્ષીને છે કે ખરેખર ભણવું, એજ્યુકેશન જે જરૂરી છે એ હોવું જ જોઈએ. અને આવા સારા શિક્ષકો હોવા જોઈએ જેથી સ્ટુડન્ટને સાચી માહિતી, સાચું માર્ગદર્શન મળી રહે. અને અલગ સરનો ખૂબ ખૂબ થેન્ક યુ. અને એમની એક્ટિંગ બી બહુ સરસ સારી હતી. એક સ્ટુડન્ટને સારી રીતે એમ કે ટ્રેન કરવા માટે જેને આ રીતે તમે આમ રીતે વ્યવસ્થિત કામ કરો ને ભણો તમે એ રીતે. એટલે એમનું એમ કે એક્ટિંગ બી સારી હતી અને જે શિક્ષક તરીકે એમને રોલ કર્યો હતો એ બી બહુ સરસ હતો. ઓકે, થેન્ક યુ. તમે આજે નાપાસ મૂવી જોયું તો તમને કેવું લાગ્યું? નાપાસ મૂવી એ રીતે એજ્યુકેશન અને સ્પોર્ટ્સનું જે કોમ્બિનેશન છે એ બહુ ઘણી સારી રીતે દર્શાવવામાં આવી છે અને મને બહુ પિક્ચર જોવાની મજા આવી. તમને એમાં સારું શું લાગ્યું? સારું રોલ સારો છે પેલા એમનો. આ લોકસભા બહુ સરસ છે. તમને નાપાસ મૂવી કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. અને તમને એમાં શું ગમ્યું? જે શિક્ષક ગેરમાર્ગે દોરેલા સ્ટુડન્ટ્સને અને સારા રસ્તા બતાવીને એમને સીધા રસ્તા ઉપર લાવે છે એ એમનો અભિપ્રાય બહુ સરસ છે.
નાપાસ મૂવી આપને કેવું લાગ્યું? આજે મેં નાપાસ મૂવી જોઈ. નાપાસ મૂવીની અંદર ખરેખર જેનઝી જે અત્યારની જનરેશન છે જેનઝી એના કોન્સેપ્ટ વિશે વાત કરી છે અને ખૂબ જ સરસ એનું મતલબ આજના ટીચરો અને સ્ટુડન્ટ્સ બેની વચ્ચેનો સમન્વય બતાવ્યો છે. તો એક ટીચર છે આજના જમાના પ્રમાણે છોકરાઓને પહેલાં છૂટ પણ આપે છે અને બંધન પણ કરે છે કે તમારે ભણવાનું અગત્યનું છે. માત્ર તમારા જિંદગીમાં ખુશી ક્યારથી આવશે? જે ભણવાથી આવશે. તો એ સરસ મેસેજ આપ્યો છે. એ લોકોને સજા પણ આપે છે અને એ લોકોને સાથે સાથે ભણવાનું જ્ઞાન પણ આપે છે. જે રખડતા છોકરાઓ હોય છે તો એ લોકોને પણ સારા રસ્તા ઉપર લાવે છે. તો ખૂબ જ એક સરસ અને થોડું રોમાન્સ પણ કોલેજના જમાનામાં હોય છે તો એનો પણ સમન્વય છે. તો મૂવી ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ. અને અભય સરની સાથે જે કેરેક્ટરો છે તે કેરેક્ટર કેવા લાગ્યા તમને? આજે સરે જે કેરેક્ટર લીધા છે આલોક સરે, જેમાં લક્ષ્મી મેડમ છે અને અન્ય બીજા કોલેજના છોકરાઓ છે, એ બધા જ પોતપોતાનું પ્રદાન ખરેખર ખૂબ જ સારું આપ્યું છે અને સરસ અભિનય કર્યો છે, જેના દ્વારા મૂવીમાં થોડીક સારું મતલબ તમને જોવાની ગમે. તો હું રેકમેન્ડ કરું છું કે તમારે પણ આ મૂવી જોવું જોઈએ. આજે નાપાસ મૂવી જોઈ, તમને કેવું લાગ્યું? નાપાસ મૂવી એકદમ સરસ લાગ્યું કે શિક્ષક કે વિદ્યાર્થીને કઈ રીતે હેન્ડલ કરે છે અને કઈ રીતે માર્ગદર્શન આપે છે એ પર આખું પિક્ચર મૂવી હતું એમાં. અને થોડું કોમેડી અને જોક ને રોમાન્ટિક જેવું બી હતું. અને બીજું મેન ઉદ્દેશ એવો હતો કે વિદ્યાર્થીઓને કઈ રીતે હેન્ડલિંગ કરવા અને કેવી સલાહ આપે એ પણ પિક્ચર હતું. મને બહુ જ ગમ્યું છે. નાપાસ મૂવી જોયું તમે? નાપાસ મૂવી તમને કેવું લાગ્યું? બહુ બેસ્ટ લાગ્યું. એમાં આલોક સરનો જે રોલ હતો, અદ્ભુત રોલ હતો. એક ટીચર તરીકેની એમની શું જવાબદારી હોય છે અને એમાંય ખાસ કરીને એક જે દેખાડવામાં આવ્યું કે ડેફ એન્ડ ડફ બાળક હતું, એને કોઈ કોલેજ એડમિશન ન આપતું હતું, તો ત્યાં એ પણ બતાવવામાં આવ્યું કે એક વિકલાંગ વ્યક્તિનો પણ ભણવાનો અધિકાર છે. આ ફિલ્મમાં એક પોઝિટિવ મેસેજ સમાજ માટે આપવામાં આવ્યો કે વિકલાંગ વ્યક્તિ કોઈ પણ હોય એને પણ ભણવાનો અધિકાર છે. એટલે એ પોઝિટિવ મેસેજ હતો અને સાથે સાથે બાળકોમાં એક પોઝિટિવ મેસેજ એ હતો કે ભાઈ તમે અધર ચીજોમાં ધ્યાન દેવા કરતાં તમે તમારી સ્પોર્ટ્સ સ્પિરિટમાં, તમે તમારા ભણવામાં અને તમારા કેરિયરને લઈને ધ્યાન આપો. અને સાથે સાથે ટીચરની શું જવાબદારી છે એના ઉપર બહુ જ સારું અને ખૂબ જ સરસ આલોક સરનું અને જે હિરોઈન છે મેમ લક્ષ્મીબેન, એમનું બધાનું કેરેક્ટર ખૂબ સરસ રીતે અને બહુ જ સરસ રીતે એમને પ્લે કર્યું છે. અને જે રોલ પોઝિટિવ રોલ કર્યો છે એ બહુ જ સરસ કર્યો છે અને સમાજમાં ઘણું બધું મેસેજ આપી રહ્યા છે. અત્યારના યુગમાં જે રીતે છોકરાઓનું વર્તન હોય છે, વર્તન કેવું હોવું જોઈએ એના વિશે ખાસ આમાં બહુ બધા મેસેજો છે અને આ મૂવી દરેક વ્યક્તિઓએ જરૂર જોવું જોઈએ. મારું નામ સાવલ્યા અંસા એમ છે. આ જે નાપાસ મૂવી છે એમાં એક તો કે એક શિક્ષક તરીકે આલોકભાઈનો રોલ બહુ સારો છે. એક વાલી તરીકે છોકરા જે ખોટા રસ્તે ગયા હોય તો એક વાલી તરીકે ફરજ બજાવી અને સારા માર્ગે દોડે છે. અને બીજું કે જો નિષ્ફળતા મળે તો એમાં પણ આપણે ધ્યાન રાખીએ તો નિષ્ફળતા કાયમ તેમાંથી પણ સફળતા મળી રહે છે. અને આ મૂવી સમાજને સારો ઉપદેશ આપે છે અને શિક્ષકે સારા શિક્ષક બનવું જોઈએ. બહુ સારું છે. હવે આ નાપાસ ફિલ્મ જોયા પછી તમને એવું ફીલ થયું કે સારું એવું છોકરાઓ ભણતર કરે, બરાબર? તો તમારા છોકરાઓને તમે શું નોલેજ આપશો આ ફિલ્મ જોયા પછી? કે બેટા ક્યારે પણ નિષ્ફળતા આવે તો જિંદગીમાં આગળ જવાનું સતત મહેનત કરતા રહીએ તો નિષ્ફળતાથી કોઈ સફળતા ચોક્કસ મળે છે. ઓકે, ડન. તત્વ એ તો લઈ આવશે, આપશે આખો સ્ક્રીન નો સર સાથે આમ જતા આવતા લઈ લીધું છે એને લઈ લીધું છે. સૌથી વધારે પાર્ટ મને એનો જ ગમ્યો. બહુ જ સરસ છે. બહુ સરસ એક્ટિંગ. મસ્ટ વોચ આ લિટલ કેરેક્ટર વિથ મી એન્ડ રિયલી a motivational movie with
ગુડ મેસેજ. થેન્ક યુ. સારું હતું. સ્ક્રીન પ્લે, ડાયરેક્શન, સ્ટોરી, ઇટ ઇઝ પરફેક્ટ. નાના છોકરાઓને સમજવા માટેનું છે, એ લોકોને જે પ્રોત્સાહન મળે છે કે આપણા લાઈફમાં આગળ વધવું, ફેમિલી માટે સારું છે, બધા ફેમિલી સાથે જોવા જેવું છે. કોંગ્રેચ્યુલેશન્સ. મારું મિલન આજે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા મને નાપાસ મૂવી માટે આમંત્રિત કરવામાં આવી અને હું નાપાસ મૂવી જોવા માટે એપલ સિનેમામાં પહોંચી ત્યારે ત્યાં જોયું મેં કે એ પિક્ચરના હીરો અભયસિંહ, આજે હું એમને મળીને ખૂબ ગદગદ થઈ ગઈ. એમનો સ્વભાવ એકદમ ડાઉન ટુ અર્થ, જરાક પણ મોઢા પર અભિમાન નહીં, અને દિવ્યાંગ લોકો માટે એમની સેવા જોઈને તો હું ચકિત રહી ગઈ. ખૂબ જ સરસ સ્વભાવ. એમને એટલું બધું મૂવી બનાવ્યું છે પણ એટલું બધું કમાઈ નથી ગયા, છતાં પણ તમે જુઓ એમની ભાવના જુઓ. એમને મળીને તો એમ થયું કે એ પોતે ઘણી બધી તકલીફોમાંથી ઉપર આવ્યા છીએ, અને એમને કીધું કે હું વડાપાઉંની લારી કરતો હતો, વોશરૂમ ટોયલેટ સાફ કરતો હતો, અને એમના પપ્પા આર્મી રિટાયરમેન્ટ છે. એમને ઘણું બધું સહન કર્યું છે અને ઘણું બધું એમની જાત સાથે થયું છે, પણ એ ચૂપ નથી બેઠા. એમની ઉત્તર પ્રગતિ કરતા જ ગયા, કામ ચાલુ જ રાખ્યું, જરાય થોભ્યા નહીં, અને એમની મૂવીઝમાં પણ એ જ બતાવ્યું છે. ખૂબ જ સરસ, મને બહુ જ ગમ્યું. અને પાછું વોટ્સઅપ દ્વારા એમને મેસેજ મૂકું છું તો મેમ દ્વારા મોઢું નથી સુકાતું. અને બીજું, મેં એમને સર કહું છું તો મને એમ કે આલોક કહો ને, આવું કોણ કે આટલી મૂવીઝ જે બનાવે. આપણે ખાલી યુટ્યુબમાં શોર્ટ મૂવીઝ બનાવીએ છીએ ને તો પણ આપણને આમ અભિમાન આવી જાય છે અને પંખ આવી જાય છે ઓળવા માટે. અને અમને તો જુઓ, એકદમ નિખાલસ, એકદમ ડાઉન ટુ અર્થ. મને તો બહુ જ ગમ્યું આલોક સર. ખરેખર તમને બિરદાવવા જેવું છે. કોલેજના જે પણ મારા સ્ટુડન્ટ છે તેમને હું ખરેખર લઈ જઈશ અને એમને કહીશ કે આપ મૂવીઝ જુઓ, અને ખરેખર જોવા જેવું છે. તમને લાગશે કે આમાં ગીત જ નથી પણ મોરલ્સ એટલું બધું છે ગીત લાસ્ટમાં સરપ્રાઇઝલી, પણ બહુ જ મસ્ત છે. તમે પણ એકવાર જોજો. અને અમારો રિવ્યૂ પર અને મારા જરાક પણ મારી આ વાત પર અહીંયા બેઠું હોય ને તો આ મૂવી એકવાર જોજો. અને હું પ્રમોટ કરવા માટે નથી કહેતી, પણ એમને એવા બાળકોને એમાં એન્ટ્રી આપી છે એમના મૂવીઝની અંદર. તમે જુઓ તો ખરા એકવાર. હું બધું કહી દઈશ તો પછી જોવા ક્યારે જશો? જોઈ આવો ને એકવાર. જય શ્રી રામ, જય ભોળેનાથ. કેવું લાગ્યું મૂવી? મૂવી બહુ સરસ, અમેઝિંગ, એકદમ યુનિક સ્ટોરી, અને યંગ જનરેશન અને જેટલા પણ યુથ છે એ બધાની એક્ટિંગ એકદમ સુપર, કિડ્સથી લઈને યુથ સુધી. અને આ સરનું ડાયરેક્શન, એક્ટિંગ એ તો ખૂબ જ સરસ છે. એમણે બધાને ગાઈડ પણ બહુ સરસ કર્યા છે, અને એના ગાઈડન્સ પ્રમાણે આખી સ્ટારકાસ્ટ એકદમ ખૂબ મજા આવી. વેરી નાઇસ મૂવી, રિયલી એન્જોય. લાગ્યું મૂવી? ગુજરાતી મૂવીમાં પણ આવું મૂવી બની શકે છે. વેરી નાઇસ. સ્પેશિયલી કાસ્ટ વાઇઝ કહું તો જસ્મીત, રાજેશ્વરી, થેન્ક યુ. નાના કિડ્સ, મને નામ નથી ખબર પણ ધેર એક્ટિંગ વોઝ અમેઝિંગ. આલોક ઓવરઓલ નો ડાઉટ એની મૂવી છે તો યુ આર ઓલ્સો વેરી નાઇસ. પણ વન્સ ઇન અ વાઇલ યંગસ્ટર્સ માટે જોવા જેવી મૂવી છે. ડેફિનેટલી. યસ, થેન્ક યુ.